હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો આજે જો રજા છે અને એવું રેર કેસમાં થાય કે સહપરિવાર સાથે ચીકુનું જ્યુસ પીવે છે. સહપરિવાર ઉઠી ગયો છે આજે, હે ને? પરિવાર ઉઠી ગયો ને, હે નીવ? નકર નીવ ને સંદીપ બે સૂતા હોય ને હું એકલી સવારમાં નાસ્તો કેવું કંઈ કરી લઉં. પણ આજ કીધું કે કાલે આપણે ચીકુ લીધા હતા તો આપણે આજે જ્યુસ કરી નાખ્યું છે એનું. અને નીવ પહેલાં પી લે, પછી અમે બે પીએ, અને અમે જો ગ્લાસે ફેરવી નાખ્યા છે. હવે કાચ બાચ બધું જવા દેવાનું ને આ ફાઈબરની કુલડી આવી ગઈ છે. કારણ કે આ ભાઈ જો એક ગ્લાસ પૂરો કર્યો છે ને ભાઈ. હું તને હે નીવે હજી પહેલી વાર જ્યુસ પીધું. ચીકુ તો ખાતો હોય. 1.5 થી 2 ગ્લાસ ખાલી થઈ ગયા. દોઢ ના એટલું નહીં, એ તો ઓલો તો અડધો જ આપ્યો હતો. ભાઈ અડધો થઈ ગયો. એક થયો છે, હે ને? એવું નાટક કરવા. સવારમાં તો એ ઉઠે ને ત્યારે તો પાણી નીવને જોઈએ. એમ તો પાણી પીવે વ્યવસ્થિત, સવારે એકવાર વ્યવસ્થિત. શીરો ન ખાય, હવે પૂરું. ને એક ગ્લાસ જ પીવે, એમ તો ઘાટું કર્યું છે. અને આપણે ચીકુના જ્યુસમાં નાખ્યું છે સાકર અને દૂધ, ખાંડ નાખી નથી, હે ને? એટલે ટમુડી ભરાઈ ગઈ કરી. હા, આપણે જો રેડીમેડ વેફર લઈ લીધી છે. નીવી ન લેવાય, ભાંગી જાય. એ ન લેવાય. ને જો ક્યારની વેફરનું પેકેટ લેવું હતું એટલે એ માન છોડાવડાવ્યું ને અત્યારે જો પેન દઈ દીધી છે એટલે પેનથી રમે છે. અને આજકાલ બહુ નીવ જીદ કરે છે ને વાતમાં છે ને રોવાનું શરૂ કરી દે એટલે માણ ભૂલાવડાવવું પડે. અને આપણે ગયા વખતે વેફર રેડીમેડ જ લીધી હતી, જ્યાંથી લઈએ છીએ ઉપર ફ્લોર ઉપરથી ત્યાંથી જ લીધી હતી આ વખતે. અને ગયા વખતની વેફર આપણે થોડીક પડી છે અને આપણે આ વખતે એક પેકેટ લીધું. અને જે ઓલા સાબુદાણાના લુરખા આવે ને જે પાપડ કરીએ એ મને કરવાની બહુ ઈચ્છા છે, પણ થાય એમ છે નહીં. કારણ કે નીવને ચલો એને બપોર વચ્ચે સુવડાવીને આપણે પાડી દઈએ, બધું કરી તો દઈએ, પણ એને સુકાવવામાં એમાં થોડુંક ધ્યાન રાખવું પડે. નીવ પહોંચી ન જાય એના માટે. કારણ કે જો રૂમમાં સૂકવીએ તો રૂમ બંધ રાખવો પડે અને લોબીમાં ને એમાં સૂકવીએ તો થોડુંક નીવનું એમ ધ્યાન રાખવું પડે. આપણી જો આ છે લાલ થઈ ગઈ, જો તમે. આ છે ને જૂની વેફર છે અને બહુ સરસ થાય છે. અને આ નવી છે પેકેટ. જો હજી આપણે આ પેકેટ એટલું પડ્યું છે. આપણે 2 પેકેટ કિલો લીધી હતી ગયા વખતે, તો એમાં એટલું પડ્યું છે. અને આપણે આ વખતે 500 જ લીધી છે. અને એ આ છે, જો કેટલો ફેર છે, લાલ ને પીળું. અને આ ડબ્બો છે ને એ આખો આપણો છે ને આવી રીતે ભૂંગળા ને ફ્રાઈમ્સ ને એનો જ ભરેલો હોય છે. તો આમાં જો આપણે આ મકાઈના પૌવા છે, બટેકા ભૂંગળાના ભૂંગળા છે, પછી ફ્રાઈમ્સ છે, રાગીના ભૂંગળા છે, આ વેફરને એવું પડ્યું હોય. પછી જો આ પાપડ છે, ખીચિયા રાઈસ પાપડ છે, આ પાપડ છે. કારણ કે આપણે કરમાં ગયા હતા ને ત્યારે બધું લઈ ગયા હતા એટલે થોડું ઘણું એ પડ્યું છે. અને આ રાગીના ભૂંગળા છે. તો આજે છે ને આમાંથી બધુંય તળવાનું જેટલું છે ને એ બધુંય બહાર કાઢવાનું છે. કારણ કે રાતે છે ને આપણે બધુંય તળી નાખશું. વેફર એ તળીશું અને મમરા કરવા માટેના જો આના ઝીણા ભૂંગળા છે, રાગીના ભૂંગળા થોડાક નીવના તળીશું. જ્યારે તળીએ ને ત્યારે બધું એક જોડે તળી જ નાખીએ. અને થોડાક આ જે પાપડ છે ને એ તળીશું, કારણ કે સંદીપને ટિફિનમાં તળેલા પાપડ મોકલાવાય એટલા માટે. તો એ આપણે મકાઈના પૌવા એ બધુંય તળી નાખશું. અને તું ક્યાં પહોંચી ગયો? નીવ જો સ્ટોર રૂમ ખુલ્યો ને એટલે બટેકા લઈ લીધા હાથમાં. અને જો એને ટેબલ મળી ગયું હોય ને તો એ ટેબલની ઉપર મૂકે ને પછી છે ને માલગાડીને જેમ ખસેડે, અહીંથી અને અહીંથી અહીં ફેરવે. 2 બટેકા લઈ લીધા જો હાથમાં. અને એને તો વળી જાણે એને હું મેળવી લીધું હોય ને એની જેમ સોફા ઉપર ચડી ગયો તરત જ. અને અહીંયા સંદીપ છે ને નખ કાપે છે. અને નખ જો એને ભેગા કર્યા જો. ઓલો જો હમણાં હાથ ન મારે ક્યાંક. એની તને આ બટેકામાં શું મળી જાય? બહુ મોટી પ્રાઇઝ મળી ગયો. એને જેમ હસતો હસતો હરખાતો જાય અને પાછા સોફે ફટનારન ચડી ગયો. જો આ જો નાકમાંથી થાય છે પાછું. અને નીવને છે ને કોઈ વસ્તુ કરડે નહીં ને એવું કોઈ દી બને જ નહીં. અને આખા શરીરમાં કંઈક ને કંઈક કરડ્યા જ રાખતું હોય. આ કાન છે ને જો અત્યારે બતાવવા નહીં દઈ. કાન એનો નીવનો લાલ થઈ ગયો છે. કાલ બહુ હોજી ગયો તો, આજે ઓછો હોજો છે. લાલ સહી ઓછું છે આજે. તો એને છે ને કંઈક કરડ્યા જ રાખે. માથામાંય કરડ્યું હતું પણ એ કંઈ ભાઈ બતાવવા જ નહીં દેજો. આગળ કપાળમાં કરડ્યું હતું, હે ને? જો અહીંયા લાલ દેખાતું છે, જો છે ને લાલ. બધું એને કરડેલું છે. ખબર નહીં એને હું કરડી જાય છે ને.
આપણો જો અહીંયા શક્કરિયાનો શીરો બને છે અને ઉપરથી તમને આ લાગતું છે એ આપણે ઘી નાખ્યું છે, દૂધ નાખ્યું છે અને સાકરમાં જ બનાવ્યો છે. આજે આપણે છે ને બધું સાકરમાં જ બનાવવાનું. જ્યુસય સાકરમાં બનાવ્યું અને અત્યારે જો શક્કરિયાનો શીરો જ સાકરમાં જ બનાવ્યો છે. ને હવે થાવા જ આવ્યો છે, થોડીક વાર ઉકળે ને પછી આપણે કરી દઈએ બંધ. અને ઘી નાખીએ ને એટલે મસ્ત ટેસ્ટ આવે, એટલે આપણે ઘી નાખ્યું છે. તો અમે અહીંયા ગોળો લેવા આવ્યા છીએ અને આમ જો આટલી બધી તો આ ડિઝાઇન છે અને આ બાજુ જો મસ્ત અલગ જ પીસ છે બધા અને આપણે આવા ટાઈપમાંથી એક લેવાનો છે. હવે કન્ફ્યુઝન છે કે કયો લેવાની. અને આ બાજુ જો કેવી ડિઝાઇન છે, યુટ્યુબ, ફેસબુક ને ગૂગલ ને એવું લખેલું છે. તો નવું બધું આવે છે આજકાલ બધું. ને આ બાજુ એટલી જ બધી ડિઝાઇન છે. ને જો અમે હવે પસંદ કરીએ છીએ કયો લેવાનો. નીવને આટલું બધું રમવા આપ્યું છે પણ નીવને જો આ ગોળાથી જ રમવું છે. જો જમવા બેસી ગયા છીએ અને નીવે થોડોક શક્કરિયાનો શીરો ખાધો, હવે છાશ જ પીવે છે. અને એનું શાક જો મોળું છે, રીંગણ બટેકાનું, બટેકું અલગ છે અને એટલું એ નહીં ખાય. અને જો આ શક્કરિયાનો શીરો છે અને સંદીપ જો રીંગણ બટેકાનું શાક, શીરો અને રોટલી ને છાશ લીધી છે. ને આ ભાઈ નકરી છાશ જ પીવે છે, હજી છાશ, હવે આપતા જ નહીં એને છાશ. હવે રોટલીને શાક ખાવાનું છે, શાક નીવ નથી ખાતો, રોટલી ખાઈ લુખી એવું કરે છે, હે ને? તો જો આ આપણું જૂનું માટલું છે અને આ નવું તમને ખ્યાલ આવી જ જશે. અને આપણે ડિઝાઇનર માટલું લીધું છે, મને બહુ જ ઈચ્છા હતી લેવાની. અને આમાં છે ને એવું થતું હતું કે નાની જે સાઇઝ આવે ને માટલાની, સાવ 5 લીટર જ પાણી સમય, એમાં છે ને બહુ મસ્ત મસ્ત ડિઝાઇન હતી પણ બહુ સાવ નાનું હતું. એટલે પછી જો આપણે આ ડિઝાઇન પસંદ કરીને આવું લીધું. બાકી મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં કેવા ફેસબુક ને એવું બધા ડ્રો કરેલા ને બધી માટલા હતા મસ્ત મસ્તના, ઝાડના થડના શેપ ને બહુ મસ્ત મસ્ત ડિઝાઇન હતી. પણ આપણા ઘર માટે આપણે આવું લીધું છે. અને આ માટલું છે ને બહુ ઠંડુ પાણી જ આમાં થાય છે, બહુ મસ્ત પાણી થાય છે. 3 કલાકમાં તો બહુ ઠંડુ થઈ જાય. પણ આમ જુઓ તમે, બધી કોપડી ઉખડી ગઈ છે અને આપણું ઢાંકણું તો તૂટી જ ગયું હતું. એટલે આપણે ડીશ હમણાં થોડાક દી વાપરતા હતા. બાકી ઠંડુ બહુ જ પાણી થાય છે. અને આપણે આ નજીકમાં બાજુમાંથી જ લીધું હતું. અને સ્ટેન્ડ જો આપણે આવું લીધું છે અને આપણે ડીશવાળું નથી લીધું કારણ કે છે ને એમાં પાણી જો પડે ને ડીશમાં તો એમાં ક્ષાર જામી જાય ને એવું થાય. એટલે આપણે આવું સિમ્પલ લીધું છે. અને એમાં એવું છે આ માટલોમાં છે ને આમાં ફિટ બેસે છે મસ્તનું, કારણ કે આ નીચેનો ભાગ એકદમ ગોળાકાર છે ને એટલે ફિટ સરસ થઈ જાય છે. અને આનો શેપ અલગ છે એટલે ફિટ બેસે છે પણ થોડુંક ડગમગે છે એવું લાગે છે. તો આપણે આ સ્ટેન્ડ ટ્રાય કરી જોઈએ આ નવા માટલામાં અને પાણી ભરીને આજ છે ને આખો દિવસ રાખી દઈએ. ખરેખર આ સ્ટેન્ડ છે ને એકદમ આમાં જો ફિટ બેસે છે, ડગમગતું નથી. અને આનો શેપ એવો છે કે ગમે તે છે એને લીધે નથી મેળવતો. તો એમાં આપણે આ માટલું થોડાક દી મૂકી દઈશું. કાનાને સ્નાન કરાવી દીધું છે આજે. ફાઇનલી કપડાં ચેન્જ થઈ ગયા છે, કપડાની વાઘા ચેન્જ થઈ ગયા છે. જો બ્લુ કલરના પહેરાવ્યા છે, મસ્ત લેરિયાવાળા પહેરાવ્યા છે. આપણે લેરિયું પહેરી તો કાના નહીં લેરિયાવાળા. અને મુગટ આપણે ચેન્જ કરી નાખ્યો છે. જો આપણે આ મસ્ત મુગટ છે જે આપણે પહેરાવતા જ પાઘડીવાળો, પણ આપણી પાસે આ હતો ને તો આજે આ પહેરાવ્યો છે. અને જો નવો છે ને એને સેટે પહેરાવી દીધો છે નવો જો. અને મુરલી છે અને કાનમાં તો છે જ, હાથમાંય છે એને. અને આ મારા કાનો જો આ ચેર ઉપર ચડીને જોવે છે. જો કે દૂર રાખ્યો છે એટલે નકર તો ક્યારનો શું છે શું છે શું છે જે કહું છું એટલે બેઠો છે. આપણો કાનો છે ને થોડોક હેલ્ધી છે ને એટલે જો એના મંદિરમાં એ સમાતો નથી. આ એનું ઘર છે ને એને નાનું પડે છે તો ગમે તે રીતે ફિટ કરી દીધો છે. હવે મને લાગે એને મોટું ઘર લેવું પડશે, હે ને નહીં? હે ને? આ કાના પાસે કેમ મોટું મકાન છે, મોટો ફ્લેટ છે, એમ આ કાનાજીને લઈ દેવું પડે ને આપણે મોટું મકાન, હે? આપણું આ મંદિર છે ને આપણે આવ્યા ને ત્યારનું આપણે અહીંયા જ લગાવેલું છે. અને એમનેમ જ છે. જો આપણે સિમ્પલ એવું જ લીધું હતું, બેઝિક જ લીધું હતું. અને આપણે ઘણા બધા અંદર બધું રાખેલું છે એટલે જગ્યાનું ઓલું થાય. જો ગણપતિ છે, પછી રાધાકૃષ્ણની મૂર્તિ છે, પછી અમારા કન્યાદાનનો તુલસી ક્યારો છે અને ગાય પણ કન્યાદાનની છે. પછી જો માતાજીની છબી છે અને આપણા કાનાજી છે, નાનામાંથી મોટા થઈ ગયા છે. અને આ બધા જો શંકર પાર્વતી ને એ બધા ફોટા છે એમના. અને ઉપર આ બધી વાટું ડબ્બી ને પ્રાર્થના પ્રીતિ ને હનુમાન ચાલીસા એવું બધું પડ્યું છે. આ હનુમાન ચાલીસા છે જો, એ મસ્તની છે, આખી બુક છે અંદર. પછી ખોલીને બતાવું. આવી રીતે છે ને આખી બુક છે મસ્તની, મસ્ત પેકિંગ ને એવું છે ને એટલે આપણે અહીંયા જ આગળ જ રાખીએ છીએ. તો જો આપણી વેફર તળાઈ છે અને બધું જો મમરાનું તળાઈ ગયું છે બધું. ભૂંગળા ને પૌવા ને નીવના ભૂંગળા તળાઈ ગયા છે એટલે આપણી વેફર હવે પૂરી જ થઈ ગઈ છે, હવે તળવી નથી. ઘણી તળ નાખી એક આથરોટ ભરી. તાર શું જોઈએ છે?
ન્યુ ભાઈ નું ચાલુ છે મમરા અને ભૂંગળા વેફર ને એવું ચાલુ જ છે. આડે તારો ભૂંગળું જો ભૂંગળો લઈને ભાગી જાય. બધું વેફર ની તળાઈ ગયું છે અને મારે ભજીયાનો પ્રોગ્રામ હતો. દાળ વડા મને બહુ ભાવે તો દાળ વડા કરવા હતા ને બીજા સંદીપને જે ભાવી કરવાના હતા. પણ સંદીપ એમ કહે છે કે મારે ઢોસા ખાવા તને લઈ જાવ તો પછી આપણે ભજીયાનું શું કામ મહેનત કરવી જોઈએ. સંદીપ ક્યાં લઈ જવાના ઢોસા ખાવા? નવું એક એડ્રેસ ગોઈતું ત્યાં. સાચે સંદીપ તમે એ જ કામ કરતા લાગો. શનિ રવિ નવા એડ્રેસ હે ત્યાં જવાનું છે અને હું ઝુડિયોમાં જવાનું કહેતી પણ સંદીપ ના પાડે છે. તોય કદાચ જઈશું. એ એમ કહે છે કે નીવ સરખો નહીં રહે અને સાચવવો પડે ને એટલે પણ તો એકવાર આટો મારીશું. મને મજા આવે જવાની જોવાની મજા આવે. લઈએ ન લઈએ તો પછીની વાત. અને પછી ઢોસા ખાવા જઈશું હવે એના એડ્રેસ ઉપર. ને આપણે જો મારે દાળવાળા કરવા હતા ને એટલે સવારે જ મેં દાળ પલાળ નાખી હતી. મગની દાળ છે, ફોતરાવાળી ચાલે, ફોતરા વગરની પણ ચાલે અને ચણાની દાળ બંને પલાળ દીધી હતી. તો નીવને છે ને બે મન થાય છે. સંદીપે છે ને ગાડી ખોલીને તો એમ થયું કે હું ડેડી પાછળ જાઉં અને હું છે ને આમ સામે જતી હતી ઓલી સાઈડ. એટલે કે ન્યા જાઉં કઅહીંયા જાઉં એને 4 વ્હીલ જોઈને એટલે મન ચેન્જ થઈ ગયું. ન્યા એમાં નથી જવાનું. જો આ બધું વાતમાં જો એને જાવું ને ત્યાં જાવું જ. બંધ કરી દો, હાથ નો આવે. પણ એમાં નથી જવાનું આપણે. પછી બંધ થઈ જાય એમ તો ભૂલી જાય તરત જ પણ રોઈ લે બહુ જ જીદ કરે બહુ જ. એમ જો જોવે છે સંદે ની હું જાઉં છું. હા ની હું જાઉં. તારે આવું છે મારી જોડે? હે આવ્યો જ ખરા. જો ગાડી આવી ને એટલે જો ભાગે હો. એને જવું જ હોય. જો જો ક્યાં છે ડેડી? હમણાં જો આગળ ઊભો રહે હો. ક્યાં જવાનું છે ત્યારે? જો જો તેડો એમ આગળ જ બેસવાનું નહીં. નીવ તો દબાઈ નથી જાતો આગળ. હે હા ડેડીના ફાંદમાં નથી દબાઈ જાતો તું? ગાડીની ફાન હા ગાડીની ઉપર પેટ નીકળું છે એનું જો. ઈ જો ઈ પોતે જો ઝુડિયોમાં આવ્યા ને ત્યાંથી છે ને બોટલ ત્યાંથી લઈ અહીંયા ભેગી કરે છે. બોલો હવે નથી લેવા દેવી પછી તમારે જ લેવી પડશે સંદીપ. જો જો ત્યાં મૂકે જો લાઈન કરી છે. હવે એને તેડી લ્યો. બે હાથમાં બોટલ દેવડાવીને બોલા કાઢી મૂકશે સ્ટોર વાળા. ભાઈ જો ઢોસા જમવા માટે આવ્યા છે અને નીવ જો એના તોફાન શરૂ થઈ ગયા છે. ચમચીથી એનાથી રમે છે. ત્યાં સુધી ઓર્ડર આપી દીધો છે. હવે આવી જાય ને તો સારું એટલે જમીને અહીંથી નીકળી જાય. એ જો કેટલું મસ્ત હે જોરદાર ટેસ્ટ કરીએ પછી ખબર પડે. એ તો જોરદાર જ હોય. જોરદાર હોટલમાં આવ્યા હોય તો જોરદાર જ હોય ને. હે તો ચટણી આવી ગઈ છે. ગ્રીન ચટણી છે, કોકોનટ છે અને રેડ ચટણી છે. આપણો ચીની રોલ આવી ગયો છે. આમ જો આ જોરદાર ચીની રોલ છે. એ પ્લેન પેપર આવી ગયો છે. સાંભાર આવી ગયો છે. નીવનો પ્લેન પેપર અને ચીની રોલ તો જો ટેસ્ટ કરીએ પછી ખબર પડે કા. તો નીવને છે ને પેપર ઢોસા શરૂ થઈ ગયા છે. અમારે પહેલાં જોઈને શરૂઆત કરી દીધી છે. પાછા બે હાથમાં લઈને ખાય છે. હવે વાંધો નહીં, જ્યાં સુધી આ ઢોસો છે ને ત્યાં સુધી અમારે પ્રોબ્લેમ નથી. અને ઢોસાની ક્વોલિટી બધું બહુ મસ્ત છે. પ્રીમિયમ વસ્તુ છે બધી. સારી વસ્તુ છે. સંકલ્પમાં આપણે જઈએ ને એની જેવો ટેસ્ટ છે. સંકલ્પ જેવો છે. શું છે? કબૂતર આવ્યું છે. જો અંદર કબૂતર ઘૂસી ગયું. કાની જો જાવા કરે છે બહાર. જો શું છે? શું છે નીવું? જો એ જતું રહ્યું. જો જતું રહ્યું. હા એ જતું રહ્યું. ત્યાં જતું રહ્યું ને. મોર્નિંગ ગાઈઝ. અને જો કાલ રાત્રે ઢોસા ખાવા ગયા હતા. ખાવા તો ગયા હતા પણ બીજી વાર જતા પહેલા છે ને વિચાર કરવો પડે કારણ કે એટલો બધો ભાવ હતો. એક્સપેન્સિવ બહુ જ હતા. ખાલી તમે સાદો પેપર મગાવ્યો હોય ને તોય ને એટલા બધા ભાવ હતા. એટલે આપણા જેવા માટે થોડોક વિચાર કરવો પડે. બાકી આમ ક્વોલિટીમાં ઓથેન્ટિકેટ જે ઢોસા આવે એના જેવા બહુ મસ્ત હતા. અને બીજું ગયા વખતે આપણે જે હોમ ટૂર કરાવ્યું હતું બધાની બહુ સારી કોમેન્ટ આવી હતી. તમારું ઘર બહુ સરસ છે, તમે ક્લીન રાખો છો.
કોઈને એમ હતું કે આ તમારું ઘર બહુ નાનું છે, પણ નહીં, બહુ ખાસું મોટું છે તમારું ઘર. અને એક બીજી પણ કમેન્ટ હતી કે તમને નીવને સાચવતા કેવી રીતે ઘરને એટલું બધું ક્લીન રાખો છો, અને બહુ ક્લીન છે તમારું ઘર. તો એવું કંઈ નથી. નીવ હોય, છોકરા નાના હોય એટલે બધું ઘર મેસી પણ હોય. અને ત્યારે તો નીવ બપોર વચ્ચે છે ને બધું આપણે કામ કરી રહ્યા હોય એટલે આપણે બધું સરખું કરી નાખ્યું હોય, અને નીવ ત્યારે સૂતો હોય પછી જ બધું સરખું થાય. બાકી આખો દિવસ નીવ એટલું બધું ખરાબ કરી નાખે. હું રસોડામાં કામ કરતી હોય એને કંઈક ખાવાનું આપું તો એ તળેલું બળેલું ક્યાં ને ક્યાં એને બધું કર્યું હોય, તો બધે પાછું વ્યવસ્થિત ચોખ્ખું કરવું પડે. સોફા ઉપરના ઓશિકા રહેવા નથી દેતો. મેં 3 ઓશિકા તો અંદર કબાટમાં મૂકી દીધા, 3 જ મેં રાખ્યા છે. કારણ કે એ ઓશિકો છે ને ક્યારેય સોફા ઉપર હોય જ નહીં, એ બધા નીચે જ નાખી દે. પછી એના ટોયસ હોય ક્યાં ને ક્યાં પડ્યા હોય, એને ટેન્ટ ને ટનલ નહીં છે, એનું કાંઈ અતો પત્તો હોય નહીં. ચેર ઢળીને ચેરે તોડ નાખ્યું છે, અને એ ઢળીને ક્યાં ને ક્યાં લઈ જાય. એટલે બધે રમકડા ને બધું મેસી તો રહે જ. અને કોઈ વસ્તુ છોકરાઓ છે આપણને કરવા ન દે. અને કાચ નીચે જે વોશ બેસિન છે ને એની પાછળ કાસ્કો મૂકીએ છે, તો કાસ્કો લઈને ક્યાંનો ક્યાં મૂકી આવે. એટલે એવું તો છે ને છોકરા મેસી તો હોય જ. સાવ એકદમ તમને અપ ટુ ડેટ તો ઘર લાગે નહીં. અને બીજી વાત એક વેક્સિનની છે કે તમે લોકોએ કમેન્ટ કરી હતી કે 2 વર્ષે વેક્સિન અપાય છે, 2.5 વર્ષે આપવાની હોય છે. તો અમને તો આરોગ્ય કેન્દ્રવાળાએ અને આંગણવાડીવાળાએ ના જ પાડી કે 5 વર્ષ પછી જ, અત્યારે ખાલી જે ચમચો લિક્વિડ પીવાનું હોય એ જ પાવાનું 6 મહિને 6 મહિને. બાકી છે ને વેક્સિન નહીં આવે હવે. તો તમે લોકો જે વેક્સિનનું કહો છો એ કઈ વેક્સિન છે? જો તમને ખબર હોય ને તો મને કમેન્ટ કરજો કે જે 2-2.5 વર્ષે તમે કહો છો એ કઈ વેક્સિન છે. અને જે બીજી બધી વેક્સિન જે ગવર્મેન્ટમાં નથી આપતા આરોગ્ય કેન્દ્રમાં, એ તો અમે પ્રાઇવેટમાં અપાવી દઈશું, ચિકન પોક્સની બધી. પણ તમે જે 2-2.5 વર્ષની વાત કરો છો એ કઈ વેક્સિન છે એની ખાસ કમેન્ટ કરજો. તો ફાઇનલી આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. હજી આપણા 24,000 સબસ્ક્રાઇબર છે, આપણે આજે આગળ વધવાનું છે, તેના માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. બાય બાય ગાઈસ.